મિત્રો, બ્રહ્મ વિદ્યાની ચેનલમાં બધાને મારા જય સ્વામિનારાયણ. આ વિડીયોમાં આપણે વચ્ચામૃત બિંદુના 1 થી 25ના મુખપાઠ જોઈશું, જે સત્સંગ શિક્ષણ પરીક્ષાના પ્રાગને 1ના પેપર માટે પણ મદદરૂપ થશે. અને જો આ બિંદુઓને વારંવાર સાંભળીશું તો યાદ રહી જશે અને કંઠસ્થ પણ થઈ જશે. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. જેમ બુંડાને યોગે કરીને જીવની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, તેમજ પરમેશ્વર અથવા પરમેશ્વરના સંત તેને યોગે કરીને જીવની બુદ્ધિ સારી થાય છે. અને જીવની બુદ્ધિ ભ્રષ્ટ હોય તો પણ ભગવાન અને સંતના શબ્દને સાંભળે કરીને ઉત્તમ થાય છે. ગરડા પ્રથમ 18. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. અને વર્તમાનની આડે કરીને મોટા સંતનો સ્પર્શ ન થાય તો તેના ચરણની રજ લઈને માથે ચડાવે તેને કરીને પવિત્ર થાય. અને તેમજ મોટા સંતને દર્શન કરીને પણ પવિત્ર થાય. પણ વર્તમાન રાખીને દર્શન કરવા તેમજ તે મોટાની પ્રસાદી છે તેને જમવે કરીને પણ પવિત્ર થાય છે. ગરડા પ્રથમ 18. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. પંચ ઇન્દ્રિયો દ્વારા જીવ જે આહાર કરે છે તે આહાર જો શુદ્ધ કરશે તો અંતઃકરણ શુદ્ધ થશે, અને અંતઃકરણ શુદ્ધ થશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે. અને જો પંચ ઇન્દ્રિયના આહારમાંથી એક ઇન્દ્રિયનો આહાર મલિન થાય છે તો અંતઃકરણ પણ મલિન થઈ જાય છે. માટે ભગવાનના ભક્તને ભગવાનના ભજનને વિશે જે કોઈ વિક્ષેપ થઈ આવે છે તેનું કારણ તો પંચ ઇન્દ્રિયોના વિષય જ છે, પણ અંતઃકરણ નથી. ગરડા પ્રથમ 18. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સત્સંગ મોર તો ગમે તેવો કુપાત્ર જીવ હોય તોય તેને નિયમ ધરાવીને સત્સંગમાં લેવો, પણ સત્સંગમાં આવ્યા પછી કુપાત્રપણું રાખે તો બાઈ અથવા ભાઈ જે હોય તેને સત્સંગ બહાર કાઢી મેળવો, અને જો ન કાઢે તો તેમાંથી જાજુ ભૂડું થાય. ગરડા પ્રથમ 18. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. અને જો કોઈ અમારો વાદ લેશો તો તેનું તો જરૂર ભૂંડું થશે, કાજે અમારા હૃદયમાં તો નર નારાયણ પ્રગટ વિરાજે છે, અને હું તો અનાદિ મુક્ત જ છું, પણ કોઈને ઉપદેશ કરીને મુક્ત નથી થયો. અને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર તેમને તો હું પકડી લઉં છું. જેમ સિંહ બકરાને પકડે છે તેની પેઠે એ અંતઃકરણને હું પકડું છું. ગરડા પ્રથમ 18. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. અનંત મુક્ત થઈ ગયા ને અનંત થશે. તેમાં ઉપાધિમાં રહીને નિર્લેપ રહે એવો કોઈ થયો નથી ને થશે પણ નહીં, અને હમણાં પણ કોઈએ નથી, અને કોટી કલ્પ સુધી સાધન કરીને પણ એવો થવાનો કોઈ સમર્થ નથી. ગરડા પ્રથમ 18. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. આત્મનિષ્ઠા તો હોય, પણ જો શ્રી હરિને વિશે પ્રીતિ ન હોય તો પ્રીતિએ કરીને થઈ જે શ્રી હરિને પ્રસન્નતા તેને કરીને પામવા યોગ્ય એવું મોટું ઐશ્વર્ય છે. માયાના ગુણે કરીને પરાભાવ ન પમાય એવું મોટું સામર્થ્ય તેને એ ભક્ત નથી પામતો. ગરડા પ્રથમ 19. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. જેને સત્સંગ થયો છે તેને તો પોતાના જીવાત્માનું દર્શન પોતાના હાથમાં જ છે. જે ભગવાનના પ્રતાપને વિચારીને અંતર્દૃષ્ટિ કરે છે તે તો પોતાના સ્વરૂપને અતિશય ઉજ્જવળ પ્રકાશવાન જુએ છે, અને તે પ્રકાશને મધ્યે પ્રત્યક્ષ એવા જે પુરુષોત્તમ ભગવાન તેની મૂર્તિને જુએ છે. અને નારદ સંકાદિક જેવો સુખ્યો પણ થાય છે. માટે હરિભક્તને તો જેટલી કસર રહે છે તેટલી પોતાના આળસે કરીને રહે છે. ગરડા પ્રથમ 20. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. અને જેમ નેત્રે કરીને અનંત પ્રકારના રૂપના સ્વાદ લે છે, તેમ શ્રોત, ત્વક, રસના, દ્રાણ ઇત્યાદિક સર્વે ઇન્દ્રિયોએ કરીને વિષય સુખને ભોગવે છે અને જાણે છે, પણ પોતે પોતાના સુખને ભોગવતો નથી ને પોતે પોતાના રૂપને જાણતો નથી. એ સર્વ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે, અને એ જ ઘેલામાં અતિશય ઘેલો છે, અને એ જ મૂર્ખમાં અતિશય મૂર્ખ છે, અને એ સર્વ નીચમાં અતિશય નીચ છે. ગરડા પ્રથમ 20. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તેને વિશે અચલ નિષ્ઠા તથા આત્મનિષ્ઠાની અતિશય દ્રઢતા તથા એક ભગવાન વિના બીજા સર્વ પદાર્થને વિશે અરુચિ તથા ભગવાનને વિશે મહાત્મ્ય સહિત એવી નિષ્કામ ભક્તિ, એ 4 સાધને કરીને ભગવાનની અતિશય પ્રસન્નતા થાય છે, અને એ જે 4 સાધન તેને એકાંતિક ધર્મ કહીએ છીએ. ગરડા પ્રથમ 21. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. જે એકાંતિક ભક્ત તે દેહનો ત્યાગ કરીને સર્વે માયાના ભાવથી મુક્ત થઈને અર્ચી માર્ગે કરીને ભગવાનના અક્ષરધામને પામે છે. તે અક્ષરના 2 સ્વરૂપ છે. એક તો નિરાકાર એકરસ ચૈતન્ય છે, તેને ચિદાકાશ કહીએ, બ્રહ્મ મહોલ કહીએ, અને એ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમ નારાયણની સેવામાં રહે છે. અને એ અક્ષરધામને પામ્યો જે ભક્ત તે પણ અક્ષરના સાધર્મ્ય પ્રાણને પામે છે અને ભગવાનની અખંડ સેવામાં રહે છે. ગરડા પ્રથમ 21.
સ્વામિના હરે સ્વામિના હરે માટે આપણા સત્સંગી સર્વેને તો એમ જ નિશ્ચય કરવો જોઈએ આપણે પણ એ અક્ષર રૂપે જે મુક્ત તેની પંક્તિમાં ભળવું છે અને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજુર રહેવું છે. પણ નાશવંત ને તુચ્છ એવું જે માયિક સુખ તે ઈચ્છું નથી, એ એમાં કોઈ ઠેકાણે લોભાવું નથી, એવો દ્રઢ નિશ્ચય રાખીને નિરંતર ભગવાનની એકાંતિક ભક્તિ કરવી. ગઢાળ પ્રથમ 21. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે તેમ ભગવાનનો નિશ્ચય અને મહાત્મા રૂપી જેને ખટાઈ ચડી હોય તેની 4 અંતઃકરણ ને 10 ઇન્દ્રિય રૂપ જે દાઢ્યો તે સર્વે અંબાઈ જાય છે. ત્યારે એ જીવ મન રૂપ પોતાની દાઢે કરીને વિષયના સંકલ્પ રૂપી ચણાને ચાવવાને સમર્થ થતો નથી. પ્રથમ 24. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે જે ભગવાનનું સ્વરૂપ છે તે તો માયા અને માયાના જે ગુણ તે થકી પર છે અને સર્વે વિકારે રહિત છે, પણ જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા ભાસે છે. તે ભગવાન વિશે જે અલ્પમતીવાળા છે તે જેવા જેવા દોષ કલ્પે છે તે ભગવાનને વિશે તો એકે દોષ પણ નથી, પણ કલ્પનારાની બુદ્ધિમાંથી એ દોષ કોઈ કાળે ટળવાના નથી. ગડા પ્રથમ 24. સમય હરે સમય હરે તેમ ભગવાનને વિશે જે જાતનો દોષ કલ્પે છે તે દોષ પોતાને દુઃખ દે છે અને પોતાના ગમે તેવા ભૂંડા સ્વભાવ હોય ને જો ભગવાનને અતિશય નિર્દોષ સમજે તો પોતે પણ અતિશય નિર્દોષ થઈ જાય છે. ગડા પ્રથમ 24. સમય હરે સમય હરે જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું છે આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે, તોય પણ એને જો સત્સંગ મળ્યો છે અને એ જો જેવો તેવો છે તોય પણ સત્સંગમાં પડ્યો છે તો એને પૂર્વજન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે તો આવો સત્સંગ મળ્યો છે એમ સમજીને તેનો પણ અતિશય ગુણ લેવો. ગઢા પ્રથમ 24. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વે પ્રકારે નિવાસ કરીને રહે છે. તેની વિગત જે પૂર્વે જે અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા છે તથા હમણાં જે થાય છે તથા આગળ થશે તે સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તે વતે થાય છે એમ સમજે. ગઢા પ્રથમ 27. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે જ્ઞાન ભક્તિ વૈરાધિક જે અનંત શુભ ગુણ તેને યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે. પછી તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારના ઐશ્વર્યને પામે છે અને અનંત જીવના ઉદ્ધારને કરે છે અને એવી સામર્થ્ય યુક્ત તકો પણ અન્ય જીવના માન અપમાનને સહન કરે છે એ પણ મોટી સામર્થ્ય છે. કાજે સમર્થ થકા જરણા કરવી તે કોઈથી થાય નહીં, એવી રીતે જરણા કરે તેને અતિ મોટા જાણવા. ગઢડા પ્રથમ 27. સમય હરે સમય હરે જેને ભગવાનને વિશે સાકારપણાની દ્રઢ પ્રતીતિ હોય ને તે જેવો તેવો હોય તો પણ એ અમને ગમે છે અને એને માથે કાળ કર્મને માયા તેનો હુકમ નથી, અને જો એને દંડ દેવો હોય તો ભગવાન પોતે દે છે પણ બીજા કોઈને એને માથે હુકમ નથી. ગઢા પ્રથમ 37. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે એવી નિષ્ઠાવાળો જે સંત છે તેના પગની રજને તો અમે પણ માથે ચડાવીએ છીએ અને તેને દુખાવતા થકા મનમાં બીએ છીએ અને તેના દર્શનને પણ ઈચ્છીએ છીએ, અને તે તો જેમ નાવમાં બેસીને સમુદ્ર તરવાને ઈચ્છે એવા ડાહ્યા છે. તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ચૈતન્ય મૂર્તિ થઈને ભગવાનના હજુરમાં રહે છે, અને જે એવા યથાર્થ ભગવાનના ભક્ત છે તેનું દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે અને એના દર્શને કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે. ગઢા પ્રથમ 37. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે ભગવાનની મૂર્તિની અખંડ સ્મૃતિ રહે તેનું નામ સ્નેહ કહીએ, અને જે ભક્તને પરિપૂર્ણ ભગવાનને વિશે સ્નેહ હોય તેને ભગવાન વિના બીજો સંકલ્પ જ ન થાય, અને જેટલો ભગવાન વિના બીજો ગાઢ થાય છે તેટલો તેના સ્નેહમાં ફેર છે. ગઢા પ્રથમ 44. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે માટે દેહ અને દેહના સંબંધીને વિશે અહમ મમત્વનો ત્યાગ કરીને પોતાના આત્માને ભ્રમરૂપ માનીને ને સર્વ વાસનાનો ત્યાગ કરીને સ્વધર્મમાં રહ્યો થકો જે ભગવાનને ભજે છે તે સાધુ કહેવાય છે. ગઢા પ્રથમ 44. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે અને જેને આવું સાધુપણું આવ્યું તેને એને પુરુષોત્તમ ભગવાનને કાંઈ છેટું રહેતું નથી, અને બીજું સર્વે થાય પણ એવી સાધુતા આવી તો ઘણી કઠણ છે, અને એવો સાધુ તો હું છું જે મારે વર્ણાશ્રમનો લેશ માત્ર માન નથી. ગઢા પ્રથમ 44. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે જે કલ્યાણને અર્થે જતન કરે છે અને તેની બુદ્ધિ થોડી છે તો પણ તે કુશાગ્ર બુદ્ધિવાળો છે, અને જે જગત વ્યવહારની કોરે સાવધાન થઈને મંડ્યો છે ને તેની બુદ્ધિ અતિ ઝીણી છે તો પણ તે જાડી બુદ્ધિવાળો છે. ગઢા પ્રથમ 50. સમય હરે સમય હરે પરમેશ્વરની વાતમાં તો લેશ માત્ર સમજતો જ નથી, માટે મને ધિક્કાર છે. એવી રીતે અનુતાપ કરે અને મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાના અવગુણ ગ્રહણ કરીને અનુતાપ કરે, પછી એમને એમ પરિતાપ કરતે કરતે એના હૃદયને વિશે વૈરાગ્ય ઉપજે અને પછી તેમાં સત્પુરુષના જેવો ગુણ આવે છે. ગઢા પ્રથમ 67.